તાજી મિત્રો બેક ટુ માય યુટ્યુબ ફેમિલી, તમારા બધાના જયભાઈના હાર્દિક વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયો જોઈ શકો છો, તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આપણા જયભાઈને આજ સ્કોર્પિયો નહીં પણ સ્કોર્પિયો એમ તો આપણી ગઈ છે બ્લેક કાસ્ટ, અને આપણે આજ નવો કોમ્પ્લેક્સ ખરીદવાનો છે ને જયભાઈ તો જો એટલી ખુશીમાં છે. અને સોરી મિત્રો, એટલા દી વિડીયો આવ્યા નહીં તેનું એક જ કારણ છે, હું તમને આના કોમેન્ટની અંદર હું લખી દઈશ, તમે એનાથી જોઈ આવજો. અને ચાલો મિત્રો, આપણે ગાડીમાં બેઠા થાય ને અને આની પણ જેટ બ્લેક કાસ્ટ કરાવશું. એટલે અટાણેથી ગેરાજે છે ને અટાણે આપણે સીધું નીકળવાનું છે ઓફિસે. ગેરાજે છે અને હવે સીધું ઓફિસે નીકળવાનું છે. અને જોઈ શકો છો મિત્રો, અને આપણા જયભાઈને આગળના એપિસોડ તમે જોયા છે કે જયભાઈનું પેટ્રોલ પંપ બની ગયું, નાથી પૈસા આવવાના ચાલુ થઈ ગયા છે. અને ખાસ કરીને જે આપણું જૂનું બિઝનેસ હતું એમાંથી પણ પૈસા આવવાના ચાલુ થઈ ગયા, એટલે બીજું ડમ્પર આવવાનું જ છે મિત્રો. અને જોઈ શકો છો ને આજનું વાતાવરણ, જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને હવે આપણે જવાનું છે સીધું ઓફિસે. અને જયભાઈ ધ્યાનથી આગજો. અને જયભાઈને હવે નવી ગાડી લેવાનો વિચાર છે, અને વિચાર તો છે જ, એક ગાડી વેચવાની કંઈ જરૂર નથી, હવે નવી એક ગાડી લેવાની છે મિત્રો. ચાલો હવે જવાનું છે સીધું ઓફિસે. અને હવે જોઈ શકો છો મિત્રો ને આપણી ઓફિસના જયભાઈ ધ્યાન રાખજો યાર, ગાડી હલી તો કઈ આપણે એક્સિડન્ટ કરાવ્યું હતું ગાડીની અંદર. હા તો ચાલો હવે ત્યાંની વાત તૈયાર થઈ, ચાલો હવે આપણે ઉતરતા થાય. ચાલો હવે હું અંદર જાઉં ને કામકાજ પતાવીને આવું, ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો. કાજ પતાવીને આવી ગઈ છો ને જોઈ શકો છો ને જયભાઈને એટલી ઉત્તાવળ છે ને નવી કોમ્પ્લેક્સ લેવા જવાની. ચાલો હવે સીધી નીકળવાનું છે બીજી ઓફિસે. પૈસા લેવા પડશે ને નથી, કેમ કે એમ તો નહીં થાય. ત્યાં આપણા ભાઈ જયભાઈ અડધા છે ને તમને ખબર છે કે જયભાઈ ઓફિસ ભાડે આપી દીધી છે, એટલે હવે જયભાઈને એટલું ઓછું ટેન્શન કે હવે પૈસા આવશે ને આ કોમ્પ્લેક્સ ભાડે આપવાનું જ છે, એટલે લીધું જયભાઈએ. અને એ એટલે જ લીધો હોય કેમ કે આપણી એક ઓફિસ ફાઇનલ રાખેલ છે, બધી કોમ્પ્લેક્સમાંથી પૈસા લેવાના ને આ બધી એમ રાખવાનું છે. ને એ કોમ્પ્લેક્સ છે ને આ એક કોમ્પ્લેક્સ છે બહુ મોટું, એટલે આપણે જયભાઈ લીધેલ હતું. ને તમને ખબર છે કે આપણા જયભાઈ કેવા શોખીન છે, કોમ્પ્લેક્સ લે હે ભાડે આપીએ અને પૈસા કમાવીએ. ચાલો હું અંદર જાઉં ને પૈસા લઈને આવું કોમ્પ્લેક્સ ને ભાડાના પૈસા, હો કોમ્પ્લેક્સ નહીં, ભાડાના પૈસા લઈને આવો ને ત્યાં સુધી જોડાયેલા રહો. ભાડાના પૈસા લઈ લીધા છે અને જયભાઈ એટલા હરકમાં આવી ગયા, શું કહેવું જોઈએ. અને હા હાલો હવે નીકળવાનું છે બીજા કોમ્પ્લેક્સ. અને જયભાઈ ધ્યાનથી રાખજો, પછી બહુ ઉતામેરમાં એક્સિડન્ટ ન થઈ જાય. હા અને આરામથી સ્પીડમાં કંઈ ગાડી હાંકતા નહીં, એક્સિડન્ટ નથી કરવાનું. હો અને જયભાઈ હાલો, હો ટ્રાફિક બહુ છે, આ વધી ગઈ ટ્રાફિક. હાલો હવે જઈએ. અને બસ આગળ છે ને કોમ્પ્લેક્સ આપણું દેખાઈ ગયું છે ને મને જયભાઈને એટલી ખુશી છે ને બાપા ઓવરટેક કરે છે બસને. ચાલો એ પાર્ક કરી દે ને આ આપણું કોમ્પ્લેક્સ વન છે ને જયભાઈને નવી એક ગાડી વેચવા લેવાની છે ને નવી ગાડી એટલે જૂની ગાડી વેચવાની છે. હવે ખબર નહીં કઈ ગાડી વેચે, કેમ કે એક ગાડી 3 ગાડીઓ થઈ જાય, એક ગાડી વેચવી પડશે. ને હું અંદર જાઉં ને કોમ્પ્લેક્સ ખરીદી આવું ત્યાં સુધી જોડાય. જોઈ શકો છો ને આપણા જયભાઈ ફટાકડા ફોડી લીધા છે. અને જો નવી જયભાઈની નવી કોમ્પ્લેક્સ અને લીધી એટલે જયભાઈને ગમી વસ્તુ આવે, તમને ખબર છે કે જયભાઈ ફટાકડા ફોડશે અને ફોડશે જ. ચાલો મિત્રો, આ બધી ફટાકડા લીધે છે ને નવી કોમ્પ્લેક્સ. અને આપણા જયભાઈને એટલો હરખ હતો કે નવી કોમ્પ્લેક્સ લઈ લે. હા તો લઈ લીધી જયભાઈએ. કોમ્પ્લેક્સ તો સૌથી સારી છે અને મને ગમી ગઈ છે ને એટલી મોટી રહેવાની છે. ચાલો મિત્રો, હવે સીધું નીકળવાનું છે ઘરે. અને આની ચાવી મારા હાથમાં છે ને હાલો મિત્રો આપણું ઘરે નીકળવાનું છે. ને આ બધી ફટાકડા ફૂટી રહ્યા છે અટાણાપુરમાં. ને આગળના એપિસોડ તમને ખબર પડશે કે જયભાઈ કઈ ગાડી વેચવાના છે ને કઈ ગાડી લેવાના છે. તેનું એક ગાડીનું સપનું છે. સપનું એકવાર જો સાકાર થઈ ગયો એ તમને સરપ્રાઈઝ મળીએ એપિસોડના અંતે. જે આવીએ તો એ સરપ્રાઈઝ એપિસોડ આવવાનો છે, તમે ટેન્શન લેતા નહીં. જલ્દી તમે 100 સબસ્ક્રાઈબ એટલે 100 કે નહીં 100 કરાવી દો ને તો એ બધી એક સરપ્રાઈઝ આવીએ તમારા માટે. અને 50 કરાવી દો એ તમારા માટે સરપ્રાઈઝ આવવાના છે મિત્રો. તમે ધ્યાન રાખજો. વિડીયો તમે જૂના જોતા હે, નવાઈ જોતા હે અને ગુજરાતની બહારના વિડીયો જોતા હે, તેના માટે આભાર. અને કહું તો સીધો આભાર. અને આજ માટે એટલું જ. ફરી મળશું નવા વિડીયોની અંદર.
અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.